સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા સબજેલમાં વિવિધ ગુન્હામાં સજા કાપી રહેલા બંદીવાન ભાઈ બહેનોને હાલ થિયેટરોમાં ચાલી રહેલી ગુજરાતી ફિલ્મ લાલો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મ ઉપર બનેલી આ ફિલ્મને નિહાળી બંદીવાન ભાઈ બહેનો સજા કાપીને જેલમાંથી બહાર નીકળી સારા માણસ બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. બીજી તરફ સબજેલમાં સજા કાપી રહેલા કેદીઓની ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારોએ પણ મુલાકાત લીધી હતી. ફિલ્મ પૂર્ણ થયા બાદ બંદીવાનો લાલો ફિલ્મના ગીત સંગીત પર મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. આ અવસરે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, હિંમતનગર પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, સબજેલ અધિક્ષક જેજી ચાવડા, દીપક થોરી સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સાહેબના માર્ગદર્શન હેઠળ જેલોમાં રહેલ કેદીઓનું સુધારાત્મક વલણ થાય, તેઓ સારા નાગરિક બની અને ફરી સમાજમાં પ્રસ્થાપિત થાય, તેના કુટુંબમાં સ્થાપિત થાય તેવા સરકારના અને સાહેબના ધ્યેયો હોય એ અંતર્ગત જેલોમાં અવારનવાર આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજરોજ જેલમાં હાલ ગુજરાતી પિક્ચર જે ચાલી રહ્યું છે લાલો, જે ઉપદેશક અને બોધદાયક છે, જે કેદીઓના માનસ પર પણ સારી અસર કરી શકે છે, એ અંતર્ગત જેલમાં આજે રોજ બતાવવામાં આવ્યું છે. જેમાં આ પિક્ચરના કલાકારો, મેઇન કલાકારો હાજર રહી કેદીઓ વચ્ચે બેસી પિક્ચર દર્શાવવામાં આવેલ છે અને કેદીઓ એનો ભરપૂર મનોરંજનનો લાભ લીધો છે.